ફિનોલના થોડા નામો જોઈએ આપણે. સૌથી પહેલું તો ફિનોલ. એને કાર્બોલિક એસિડ પણ કહેવાય અથવા હાઇડ્રોક્સી બેન્ઝીન પણ કહેવાય અથવા તો ફિનાઇલ હાઇડ્રોક્સાઇડ પણ કહેવાય, પણ એનું IUPAC નામ ફિનોલ થશે. આ લાઇનમાં IUPAC નામ છે, આ લાઇનમાં કોમન નામો છે. બીજા સંયોજન તરફ નજર કરો. 2-મિથાઇલ ફિનોલ IUPAC નામ. ઓર્થોક્રેસોલ અથવા 2-મિથાઇલ હાઇડ્રોક્સી બેન્ઝીન એનું કોમન નેમ. 3-મિથાઇલ ફિનોલ IUPAC નામ થશે. અને મેટાક્રેસોલ અથવા તો 3-મિથાઇલ હાઇડ્રોક્સી બેન્ઝીન કોમન નેમ. 4-મિથાઇલ ફિનોલ પેરાક્રેસોલ અથવા 4-મિથાઇલ હાઇડ્રોક્સી બેન્ઝીન. બેન્ઝીન 1,2-ડાયોલ કેટેકોલ પણ કહે છે, અને અગાઉ આપણે જોયું 1,3-ડાયહાઇડ્રોક્સી બેન્ઝીન. બેન્ઝીન 1,3-ડાયોલ એટલે રિસોર્સિનોલ 1,3-ડાયહાઇડ્રોક્સી બેન્ઝીન. બેન્ઝીન 1,4-ડાયોલ હાઇડ્રોક્વિનોન અથવા ક્વિનોલ અથવા 1,4-હાઇડ્રોક્સી બેન્ઝીન. આ સંયોજન જુઓ ધ્યાનથી, 2,4,6 ટ્રાઇનાઇટ્રો ફિનોલ છે. એને કોમન નેમ પિક્રિક એસિડ તરીકે પણ ઓળખીએ છીએ. થોડા ઇથર સંયોજનોના નામકરણ પણ જોઈએ. એમાં સૌથી પહેલું ઓક્સિજનની બંને બાજુ સમાન સમૂહો છે. એકવાર એની ટેકનિક જોઈ લો. જો ઓક્સિજનની બંને બાજુ સમાન સમૂહો હોય, જેમ કે અહીંયા દર્શાવ્યા છે, તો એકાદા સમૂહને ઓક્સિજન સાથે જોડી અને આલ્કોક્સી પૂર્વક પ્રમાણે નામ બોલવું. એટલે એક કાર્બન હોય તો આલ્કોક્સી પ્રમાણે મિથોક્સી બોલવું. હવે મૂળભૂત કાર્બન જેટલા બચે એના આલ્કેનનું નામ લખવું, એટલે કે મિથોક્સી મિથેન આનું નામ થશે. એ જ રીતે દાખલા તરીકે C2H5OC2H5, અહીંયા પણ ઓક્સિજનની બંને બાજુ સમાન સમૂહો છે, તો કોઈ એક સમૂહને ઓક્સિજન સાથે જોડી આલ્કોક્સી પૂર્વક પ્રમાણે એનું નામ બોલીએ તો ઇથોક્સી ઇથેન બોલાશે. હજી એક જોઈએ. આ બધા સંમિત ઇથર છે અથવા તો સાદા ઇથર છે. આપણે વાત કરી હતી ઓક્સિજનની બંને બાજુ ફિનાઇલ સમૂહ છે, તો એકને જોડી દો ફિનોક્સી અને પછી મૂળભૂત નામ એટલે કે બેન્ઝીન લખાશે. હવે આ દરેક કિસ્સામાં ધારો કે આનું નામ આપણે લખ્યું મિથોક્સી મિથેન, તો એનું પ્રચલિત નામ થશે ડાયમિથાઇલ ઇથર. એવી જ રીતે હું અહીંયા લખું C2H5OC2H5, તો આનું IUPAC નામ થયું ઇથોક્સી ઇથેન, તો આનું પ્રચલિત નામ થશે ડાયઇથાઇલ ઇથર. એવી જ રીતે હમણાં આપણે જેમ જોયું આનું IUPAC નામ આપણે જોયું ફિનોક્સી બેન્ઝીન, તો આનું પ્રચલિત નામ થશે ડાયફિનાઇલ ઇથર. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો, ઓક્સિજનની બંને બાજુ અલગ અલગ સમૂહ હોય તો કેવી રીતે નામ આપવું. તો જ્યારે બંને બાજુ અલગ અલગ સમૂહ હોય તો નાના સમૂહને ઓક્સિજન સાથે જોડો અને આલ્કોક્સી પ્રમાણે પૂર્વક લખો, એટલે થઈ જશે મિથોક્સી અને પછી આલ્કેનનું મૂળભૂત નામ એટલે કે ઇથેન. એ જ રીતે જો અહીંયા C2H5 લઈએ અને અહીંયા C3H7 લઈએ તો નામ થશે ઇથોક્સી પ્રોપેન. તો એવી જ રીતે અહીંયા લઈએ CH3 અને અહીંયા લઈએ ફિનાઇલ રિંગ, તો આનું IUPAC નામ થશે મિથોક્સી બેન્ઝીન. પણ આનું એક IUPAC નામ એક પ્રચલિત નામ એનિસોલ પણ છે. એવી જ રીતે આ એક નામ લઈએ C2H5O ફિનાઇલ રિંગ, તો આને ઇથોક્સી બેન્ઝીન કહીશું અને એનું એક પ્રચલિત નામ ફેનિટોલ પણ છે. એવી જ રીતે એક ઉદાહરણ અહીંયા એ પણ લઈએ CH3CH CH3OCH3. તો જુઓ સ્ટુડન્ટ્સ, આમાં લોંગેસ્ટ ચેઇન 3 કાર્બનની લોંગેસ્ટ ચેઇન છે. એમાં બીજા કાર્બન પર મિથોક્સી ગ્રુપ છે, એટલે આનું IUPAC નામ કરીશું 2-મિથોક્સી પ્રોપેન. એ પ્રમાણે IUPAC નામ થશે. હજી એક નામ જોઈએ
CH2 ડબલ બોન્ડ CH, પછી O અને પછી CH ડબલ બોન્ડ CH2. તો અહીંયા બે બાજુ સમાન સમૂહ છે એટલે અહીંયા જોડી દઈશું અને તો ઇથિનોક્સી ઇથિન થશે, અથવા તો આ વિનાઇલ ગ્રુપ છે તો આનું પ્રચલિત નામ ડાયવિનાઇલ ઇથર આવું પણ થઈ શકશે. અમુક IUPAC નામ પ્રેક્ટિસ માટે તમને આપ્યા છે અહીંયા, તમે આનો સ્ક્રીનશોટ અત્યારે લઈ શકો છો, એના આન્સર સાથે આપેલા છે, તમે એને ટેલી કરજો, પછી વધારે પ્રેક્ટિસ માટે આપ્યા છે આ. નેક્સ્ટ જોઈએ છે આલ્કોહોલ ઇથરના ઇલેક્ટ્રોનિક બંધારણો. તો સૌથી પહેલાં અહીંયા જે અણુ આલ્કોહોલમાં દર્શાવ્યો છે વાસ્તવમાં મિથેનોલ છે. એના કાર્બન સાથે જોડાયેલા ત્રણેય હાઇડ્રોજન જુદા જુદા સમતલમાં છે એવી આપણે અગાઉ વાત કરી ચૂક્યા છે. આ હાઇડ્રોજન ખાલી આ કાર્બનના સમતલમાં છે, બાકીના બે હાઇડ્રોજન અલગ સમતલમાં છે. અહીંયા ઓક્સિજનની બાહ્યતમ કક્ષાના વધારાના જે ઇલેક્ટ્રોન છે જેને આપણે લોન પેર કહીએ છીએ એ દર્શાવ્યા છે. અહીંયા ધ્યાનથી જુઓ કે CO બંધ લંબાઈ 142 પિકોમીટર અને OH બંધ લંબાઈ 96 પિકોમીટર હોય છે. આલ્કોહોલમાં બધા જ સિંગલ બંધ છે એટલે CO અને OH બંને સિગ્મા બંધ હશે. સિંગલ બંધ હોવાના કારણે સંકરણ પણ બંનેના sp3 હશે અને આનો બંધ કોણ છે 108.9 ડિગ્રી. એવી જ રીતે ઓકે, હવે sp3 સંકરણ હોય તો એક વસ્તુ ધ્યાન રાખી લો કે આપણે એવું ભણ્યા હતા કે બંધ કોણ 109.28 હોવો જોઈએ, પરંતુ અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે ઓક્સિજન પર, જેના અપાકર્ષણના કારણે એ થોડો બંધ કોણ ઘટીને 108.9નો થઈ જાય છે. હવે લઈએ છીએ ફિનોલ. તો આ ફિનોલની અંદર બંધ કોણ છે 109 ડિગ્રીનો, OH બંધ લંબાઈ છે 136 પિકોમીટરની, CO અને OH બંને સિંગલ બંધ છે એટલે સિગ્મા બંધ, પણ અહીંયા કાર્બનનું સંકરણ sp2 આવશે કારણ કે દ્વિબંધ છે, અને ઓક્સિજનનું sp3 સંકરણ આવશે. આમાં કાર્બન ઓક્સિજનની બંધ લંબાઈ 136 પિકોમીટર છે, જે આલ્કોહોલ કરતાં પ્રમાણમાં ઓછી છે. એનું કારણ અહીંયા સંયુગ્મન પોસિબલ બનવાનું છે. એરોમેટિક વલય સાથે જોડાયેલા હોવાને કારણે સંયુગ્મન પોસિબલ બનશે એટલે CO આંશિક રીતે દ્વિબંધ લક્ષણ પ્રાપ્ત કરશે એટલે એની બંધ લંબાઈ ધીરે ધીરે ઓછી થાય. વળી પાછો sp2 સંકરણ ધરાવતો કાર્બન હોય અને એની સાથે ઓક્સિજન જોડાયેલો હોય તો પણ સ્વાભાવિક રીતે એની બંધ લંબાઈ થોડી ઘટે છે. નેક્સ્ટ છે ઇથર. તો ઇથરમાં આપણે આ સંયોજનનું ઇલેક્ટ્રોનિક બંધારણ દર્શાવવાના છીએ. એમાં અહીંયા તમે જોઈ શકો છો કાર્બનની સાથે ત્રણેય હાઇડ્રોજન જુદા જુદા સમતલમાં, અહીંયા ઓક્સિજન, આ એના લોન પેર, એમની વચ્ચેનો જે આ બંધ કોણ છે એ 111.7નો હોય છે અને આ બંધ લંબાઈ જે છે એ 141 પિકોમીટર હોય છે. અહીંયા કાર્બન ઓક્સિજન બંને સિંગલ બંધ હોય એટલે સિગ્મા બંધ આવશે અને બંનેના સંકરણ કાર્બન અને ઓક્સિજન બંનેના સંકરણ પણ sp3 જ આવશે. ઇથર સંયોજનોમાં બે ઓક્સિજન પરના બે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો અને બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો હોય છે. દાખલા તરીકે CH3OCH3 લઈએ તો અહીંયા એક લોન પેર અને અહીંયા એક લોન પેર, એટલે આ બે અબંધકારક થયા અને આ બે થયા બંધકારક. એટલે આ બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો લગભગ સમચતુષ્ફલક રીતે ગોઠવાયેલા હોય. બે મોટા કદના જો આર સમૂહ હોય તો એમની વચ્ચેની અપાકર્ષણીય પારસ્પરિક ક્રિયાના કારણે આ બંધકોણ સમચતુષ્ફલક કરતાં સહેજ વધી જાય છે. ઇથરમાં જે CO બંધ છે એની બંધ લંબાઈ 141 પિકોમીટર કે જે આલ્કોહોલની બંધ લંબાઈને લગભગ સમાન હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે આલ્કોહોલ સંયોજનોની બનાવટો. તો
તો આલ્કોહોલનું સંયોજન બનાવવા હોય તો પહેલાં આલ્કિનનું એસિડિક ઉદ્દીપકની હાજરીમાં જલીકરણ એટલે કે હાઇડ્રેશન કરવું પડે. દાખલા તરીકે અહીંયા તમને એક આલ્કિન દર્શાવેલો છે. એનું જલીકરણ કરીએ એટલે કે પાણી એટલે કે HOH સાથે પ્રક્રિયા કરીએ H+ની એસિડિક ઉદ્દીપકની હાજરીમાં. એક Hને અહીંયા આપો અને એક OHને અહીંયા આપો તો ડબલ બોન્ડ તૂટીને સિંગલ બંધ થઈ જશે અને આલ્કોહોલ બની જશે. તો આ થઈ ગયું આલ્કોહોલનું એસિડિક ઉદ્દીપકીય હાઇડ્રેશન. એને થોડું ડિટેલમાં જોઈએ. અહીંયા એક અસંમિત આલ્કિન દર્શાવેલો છે. અસંમિત આલ્કિન એટલે જેમાં દ્વિબંધની બંને તરફ અલગ અલગ ક્રિયાશીલ સમૂહો છે. ચલો એનું જલીકરણ કરીએ તો આમાંથી બે ઘટકો છૂટા પડે H+ અને OH-. 11th ભણ્યા પ્રમાણે માર્કોનિકોવના નિયમ પ્રમાણે વધુ વિદ્યુતઋણતાવાળો ઘટક જેની પાસે ઓછા હાઇડ્રોજન છે ત્યાં જોડાશે અને એના કારણે આ પ્રોડક્ટ મળશે. આની મિકેનિઝમ સ્ટુડન્ટ્સ આપણા કોર્સમાં છે, તો સૌ પહેલાં ભણીએ આની મિકેનિઝમ. સૌથી પહેલાં તો પાણી એ H+ આ રહ્યો H+ જે ઉદ્દીપક હતો એની સાથે રિએક્શન કરીને H3O+ હાઇડ્રોનિયમ આયન બનાવે. હવે જ્યારે આ હાઇડ્રોનિયમ આયન આલ્કિન સાથે જોડાવા જાય ત્યારે એમાંથી H+ આયન છૂટો પડે અને પાણીનો અણુ છૂટો પડે અને એ H+ આયન અહીંયા એટ્રેક્ટ થાય અને એના કારણે આ પ્રકારની રચના બને. હવે જો આ H+ અહીંયા એન્ટર થાય તો અહીંયા સિંગલ બંધ બને ને અહીંયા પ્લસ આવી જાય એટલે આ કાર્બોકેટાયનની રચના તૈયાર થઈ. સેકન્ડ સ્ટેપમાં આ જે કાર્બોકેટાયન બનાવ્યો આપણે એ પાણીના અણુ સાથે જોડાશે કારણ કે પાણીમાં વધારાના અબંધકારક ઇલેક્ટ્રોન છે ને આ ધનભાર છે એટલે આકર્ષશે. અહીંયા આકર્ષે તો આ પ્રોટોનેટેડ આલ્કોહોલ બનશે અને આ પ્રોટોનેટેડ આલ્કોહોલ થર્ડ સ્ટેપમાં ફરીથી આ OH બંધ બ્રેક થશે અથવા તો આ OH બંધ બ્રેક થશે અને એમાંનો H+ અહીંયા જતો રહેશે અને બાકી બચશે. આ H+ ગયા પછી બાકીનું જે સ્ટ્રક્ચર છે એ આલ્કોહોલ બચશે. આ ઝડપી તબક્કો છે, પ્રમાણમાં પ્રતિવર્તી અને ઝડપી તબક્કો છે. તો એ જ રીતે પણ જોઈએ હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન દ્વારા આલ્કોહોલ બનાવવો. હવે આ હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન કેવી રીતે છે જોઈએ. તો સૌથી પહેલાં તો અસંમિત આલ્કિન લઈએ છીએ પ્રોપીન અને એની ડાયબોરેનના એક ઘટક એટલે કે BH3 સાથે પ્રક્રિયા કરીએ છીએ. એ BH3ને આપણે BH2-H થી બતાવી દઈએ. હવે શું થાય છે ધ્યાનથી જોજો. આનો એક H નીકળીને અહીંયા આવી જશે તો થઈ જશે CH3 CH CH2 CH2 BH2. પ્રોપાઇલ બોરેન કહે છે આને. વિદ્યાર્થી મિત્રો એને અલગથી ફરીથી સમજવાનો ટ્રાય કરીએ. આ એક અસંમિત આલ્કિન છે અને આ ડાયબોરેનનો એક ઘટક. આ Hને અહીંયા લાવી દઈએ તો આ થઈ જશે CH3 CH2 CH2 અને BH2 અને આપણે આ રીતે લખી શકીએ. હવે પ્રોપીનનો એક અણુ હજી અહીંયા દાખલ કરીએ તો આમાંનો એક H અહીંયા આવી જશે તો હવે થઈ જશે CH3 CH2 CH2 પછી BH પછી આને ઉલટાવીએ તો CH2 CH2 CH3. ડાયપ્રોપાઇલ બોરેન થઈ ગયું. હજી એક પ્રોપીનનો અણુ લઈએ તો આ H અહીંયા આવી જશે અને હવે થશે CH3 CH2 CH2B CH2 CH2 CH3 અને આને ઉલટાવી દઈએ તો CH2 CH2 CH3. તો વિદ્યાર્થી મિત્રો આને શોર્ટમાં આપણે લખી શકીશું CH3 CH2 CH2 3 વખત અને B. આને આપણે કહીએ છીએ ટ્રાયપ્રોપાઇલ બોરેન.
હવે આ ટ્રાયપ્રોપાઇલ બોરેન બન્યા પછી ધ્યાનથી સમજજો. હવે ટ્રાયપ્રોપાઇલ બોરેન બન્યા પછી એનું H2O2 સાથે બેઝિક માધ્યમમાં આપણે ઓક્સિડેશન કરવાનું છે. 3 મોલ H2O2 લઈ લઈએ તો આમાંથી 3 OH એવી રીતે 2 ભાગ પાડી દઈએ તો શું થશે જુઓ ધ્યાનથી. આપણી પાસે હતો આ ટ્રાયપ્રોપાઇલ બોરેન અને એની 3 મોલ OH અને 3 મોલ OH એટલે કે H2O2 બેઝિક માધ્યમમાં રિએક્શન કરીએ. સૌથી પહેલાં 3 મોલ પ્રોપાઇલ ગ્રુપ ઉઠાવી લઈએ અને એને આ 3 OH આપી દઈએ એટલે આ થઈ ગયો પ્રોપેન 1 ઓલ. હવે ધ્યાનથી જો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે અહીંયા બોરોન બચ્યો છે અને અહીંયા 3 OH બચ્યા છે એટલે 3 H અને 3 અહીંયા આપી દઈએ તો બોરિક એસિડ કહેવાય. આંખમાં ચેપનાશક તરીકે જનરલી આ વપરાતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 2 બનાવટો જોઈ આલ્કોહોલની. પહેલાં એસિડિક ઉદ્દીપકીય હાઇડ્રેશન જોયું. ફરીથી એકવાર એકાદ ઉદાહરણથી આને ચેક કરી લઈએ. દાખલા તરીકે આ આપ્યું છે હેક્ઝ 1 ઇન. હવે જો એસિડિક ઉદ્દીપકીય હાઇડ્રેશનથી આનું જલીકરણ કરીએ તો માર્કોનિકો પ્રમાણે અહીંયા OH લાગશે એટલે કે જ્યાં ઓછા હાઇડ્રોજન હશે ત્યાં વધારે વિદ્યુત ઋણતાવાળો ઘટક લાગશે અને આ બનશે હેક્ઝેન 2 ઓલ. પણ જો હાઇડ્રોબોરેશન અને ઓક્સિડેશન કરીએ એટલે કે BH3 અને ઓક્સિડેશન કરીએ તો હમણાં જોયું એમ અહીંયા OH સમૂહ ક્યાં લાગશે? પ્રતિ માર્કોનિકોવ નિયમ પ્રમાણે જ્યાં વધારે હાઇડ્રોજન છે ત્યાં OH સમૂહ લાગશે અને હેક્ઝેન 1 ઓલ બનશે. એટલે કે આલ્કોહોલની બનાવટ જો તમે એસિડિક ઉદ્દીપકીય હાઇડ્રેશનથી લેશો તો માર્કોનિકોવના નિયમ પ્રમાણે અને હાઇડ્રોબોરેશન ઓક્સિડેશનથી લેશો તો પ્રતિ માર્કોનિકોવના નિયમ પ્રમાણે મળશે.